નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું જિજ્ઞાસા। જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો પણ નવાઈ નહીં। આપના નેતા પિયુષ પરમારની સભામાં મોટા ગજાના નેતાની હાજરી જોવા મળી છે। આપની સભામાં જવાહર ચાવડાની હાજરી ઉડીને આંખે વળગી છે। અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે આપની સભા યોજાઈ હતી। જવાહર ચાવડા નવાજૂની કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। આપના આગેવાનો સાથેના જવાહર ચાવડાના ફોટો વાયરલ થઈ રહ્યા છે। રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાવાના એંધાણ છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે આક્ષેપો લાગ્યા હતા। જવાહર ચાવડા ચૂંટણી દરમિયાન અળગા રહ્યા હતા। તો ખૂબ મોટી નવાજૂની થઈ શકે છે, કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા હતા અને આપના નેતાઓ સાથેના તેમના ફોટો પણ સામે આવ્યા છે। ત્યારે રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાવાના એંધાણ છે। કંઈક નવાજૂની જવાહર ચાવડા કરી શકે છે। અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે આપની સભા યોજાઈ હતી। મોટા ગજાના નેતાની હાજરી આપની સભામાં જોવા મળી છે। ખૂબ મોટા ઉથલપાથલ રાજકારણમાં થઈ શકે છે। જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે। આપના નેતા પિયુષ પરમારની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા હતા અને તેમની આ હાજરી ઉડીને આંખે વળગી। વિગતો સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, આપની સભા હતી અને એમાં જવાહર ચાવડા હાજર રહ્યા, ફોટો સામે આવ્યા છે। કઈક નવાજૂની કરી શકે છે જવાહર ચાવડા? સૌથી મહત્વની વાત, આમ તો વિસાવદરની ચૂંટણીના પરિણામ આવ્યા પછી જ પૂર્વ મંત્રી અને એક મોટા નેતા કહી શકાય જવાહર ચાવડા માટે અનેક વાતો અને અટકળો તેજ છે। રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે નવાજૂની કરી શકે છે તેવી વાતો પણ છે। અને જે તે સમયે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ પછી તો એમનું નામ ખુલ્લું ચર્ચામાં આવે છે। પરંતુ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં નવાજૂનીના એંધાણના બીજા સમાચાર અત્યારે જે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે નેતા છે પિયુષ પરમારની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા હતા। જે અમરાપુર કહી શકાય કે માળિયાની જે જિલ્લા પંચાયતની બેઠક છે, અમરાપુર બેઠકના અકાળા અને વીડી ગામે આપની જે સભા હતી એમાં જવાહર ચાવડાની હાજરી સૂચક ગણાઈ રહી છે। ને એને માત્ર જૂનાગઢની પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ પણ વધી છે। હાલ જવાહર ચાવડાના જે ફોટાઓ છે એ આમ આદમી પાર્ટીના આગેવાન સાથે બેઠક જે થઈ એના વાયરલ પણ થયા છે। રાજકારણમાં ગમે ત્યારે ગમે તે ઘડીએ નવાજૂની સર્જાય તેવા અંધાણ છે। વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ જાય ત્યાર પછી જવાહર ચાવડાની જે ગોપાલ ઇટાલિયાના જે જીત પછી જુનાગઢ હોય કે વિસાવદર હોય ક્યાંક જવાહર ચાવડાનો એમ કે પાછળ જે કહેવાય ટેકો હતો એવું પણ ચર્ચાતું હતું અને કાયદેસર જવાહર ચાવડા જિંદાબાદ બોલાયું હતું અને જયકારો પણ થયો હતો। આવા સમયે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે માળિયામાં જે અમરાપુર બેઠક છે એમાં આકાળા અને વેડી ગામે આપની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા છે। આ પહેલા પણ ગુજરાત પક્ષમાં રાજકીય વિશ્લેષકો કહી ગયા છે કે જવાહર ચાવડા ગમે ત્યારે નવાજૂની કરી શકે છે અને સૌથી વધુ અસર તેઓએ હમણાં જે વિસાવદરની બેઠકમાં થઈ છે એમાં પહોંચાડી હોય એવા પણ સંકેતો મળ્યા છે। પણ આજની આ જે જવાહર ચાવડાના ફોટાઓ જે વાયરલ થયા છે આમ આદમી પાર્ટીના આગેવાન સાથે એ એક અનેક અટકળો ને પાછી જે નવાજૂનીના એંધાણ હોય તેવી તેજ બની ગઈ છે અને માત્ર જૂનાગઢની સોરઠની પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બની છે। જી જિજ્ઞાસા। ધર્મેશ, આભાર જાણકારી માટે।